રવિ અને સુરેશ બંને $150,000 કમાય છે, બટ રવિને $440,000ની પ્રી અપ્રુવલ મળી છે અને સુરેશને $251,000. બટ આટલો બધો ડિફરન્સ કેમ? કેમ કે રવિએ પ્રી અપ્રુવલ એપ્લિકેશન પહેલાં આ 3 સ્ટેપ્સ લીધેલા છે. ફર્સ્ટ, રવિએ ડેટ્સ રિડ્યુસ કર્યું. અલ્ટિમેટલી જો તમે બહુ જ ડેટમાં હશો તો બેંક્સ પ્રી અપ્રુવલ મોર્ગેજ નહીં આપે. રવિભાઈએ એમની 2 કાર લોન્સ અને 1 ક્રેડિટ કાર્ડનું ડ્યુઝ ઓલરેડી પે કરી દીધા અને એમની મંથલી લોન ઇન્સ્ટોલમેન્ટ $2,900 પરથી $900 પર આવી ગઈ. સુરેશભાઈની મંથલી ઇન્સ્ટોલમેન્ટ હજી પણ $2,600 છે. ટિપિકલી બેંક્સ તમારો ટોટલ ડેટ ટુ ઇન્કમ રેશિયો જોઈને જ લોન આપે છે. એટલે કે જો તમારી ડેટ ટુ ઇન્કમ રેશિયો વધારે હશે તો લોન નહીં મળે. બીજું, રવિએ સ્ટેડી ઇન્કમ મેન્ટેન કરી. રવિ એક આઈટી કંપનીમાં કામ કરે છે અને એની ઇન્કમ સ્ટેડી છે. સુરેશ એક કમિશન બેઝ ફિલ્ડમાં કામ કરે છે અને એની મંથલી ઇન્કમ વેરી થાય છે, એટલે કે કોઈક વાર વધારે અને કોઈક વાર ઓછી. જો તમારી પાસે સ્ટેડી ઇન્કમ હશે તો તમને પ્રી અપ્રુવલ મળવાના ચાન્સીસ વધી શકે છે. રવિએ નવું ડેટ્સ અવોઇડ કર્યું. રવિએ મોર્ગેજના પ્રી અપ્રુવલના 3 મહિના પહેલા કોઈ જ નવી લોન કે નવી ડેટ નહોતું લીધું અને સુરેશભાઈએ એમના માટે એક નવી કન્વર્ટેબલ ખરીદી. ધેટ શોઝ અ લેક ઓફ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન. બેંક્સ તમારા ઇમ્પલ્સ બાયને તમારી વીકનેસ સમજશે. ડોન્ટ બી લાઈક સુરેશ, બી લાઈક રવિ. થોડુંક એફર્ટ્સ લાગશે, બટ એક પ્રી અપ્રુવલ લેટર તમારી હોમ પરચેસ જર્નીને બહુ જ આસાન બનાવી દેશે.